નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદ પડવાનો શરૂ થયો છે અને ત્યારે આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગર, સાબરકાંઠા, ભરૂચ, પાટણ, સુરત અને બનાસકાંઠામાં વરસાદ ખાબકી રહ્યો છે। જ્યારે ગરમી બાદ ફરી એકવાર વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તેમજ વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે। રાજ્યભરમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે પાણી ભરાયા છે। ભરૂચના અંકલેશ્વરમાં વરસાદના કારણે લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે, તો બીજી તરફ અમદાવાદમાં વરસાદ થતા જ રોડ રસ્તાઓ તેમજ અંડરપાસમાં પણ પાણી ભરાયા છે। પાણી ભરાયા હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે, સાથે જ બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। વરસાદને પગલે સરકારી કચેરીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે, તો પાટણમાં વરસાદી પાણીથી લોકો હેરાન પરેશાન થયા છે। રાજ્યભરમાં ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેમાં ભરૂચમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। બીજી તરફ ડાંગમાં ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે, જોકે તાપીમાં પણ ઝરમર વરસાદ થઈ રહ્યો છે। આમ વરસાદના લીધે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, તો સુરેન્દ્રનગરમાં પણ વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે। પાણીનો નિકાલ ન થતા લોકો હેરાન પરેશાન થયા છે। સાથે જ અમરેલીમાં પણ વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ છે। આણંદના, ખંભાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ભરૂચમાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે, તો વાલિયામાં 14 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે। 14 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। ડેલી ગામે અનેક ફળિયા પાણીમાં ગરકાવ થયા છે, તો સ્મશાન પર જવાના માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે। ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ અપાયું અને વાલિયા પંથકમાં ફક્ત 12 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસ્યો અને વરસાદે સર્જી તારાજી। વાલિયાનું આ દહેલી ગામ છે। દહેલી ગામમાં સમસ્યા એટલી વિકરી છે કે જે 12 કલાકમાં 14 ઇંચ ઉપરાંત વરસાદ વરસતા જે નદી છે, જે નદી બે કાંઠે વહેતી જોવા મળી છે અને બે કાંઠે નદી વહેતા જ સ્મશાન છે, તે સ્મશાન જવાનો માર્ગ, જે અંતિમ ક્રિયા કરવાનો માર્ગ બંધ થયો છે, જેને લઈને ગામ લોકોને ભારે હાલાકી વધી પડી રહી છે। જોઈ શકો છો કે ગામની જે નદી છે તેની પાછળના ભાગે લગભગ 25 જેટલા ઘર નદીમાં ગરકાવ થયા છે, પાણીના ગરકાવ થયા છે, જેને લઈને 70 જેટલા લોકો છે તે ફસાયા છે અને તેમનું રેસ્ક્યુ કરવું પડે જેવું છે। જો પાણીનો ધમધમાટ જે પ્રવાહ છે જે વળતો રહે અને વધવાને લઈને લોકોના જીવ જાય તો તેની જવાબદાર ફક્ત તંત્ર રહેશે। વહેલી તકે જો રેસ્ક્યુ પણ તંત્ર દ્વારા કરવામાં આવે તો આ લોકોનો જીવ બચાવી શકાય છે। સાથે તમે જોઈ શકો છો કે પાણીની સમસ્યાને લઈ કેટલા લોકોની ભીડ લાગી છે અને લોકોના ઘર પડી જાય કે લોકોના ઘરમાં જીવજંતુ ભરાય અને લોકોને નુકસાન થાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે લોકો તંત્ર પાસે એટલી જ પુકાર લાગી રહ્યા છે કે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે અને વહેલી તકે આ લોકોનો પાણીનો નિકાલ ના થતો હોય તો રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરીને વ્યવસ્થિત જે ચીજ વસ્તુઓની જરૂરત છે તે ગામ લોકોને પહોંચાડવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી છે। કેમેરા પર્સન આકાશ પાટીલ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ। ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે ભરૂચ જિલ્લામાં મુસળધાર વરસાદ પડતા જ પાલિકા પ્રમુખના વોર્ડમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે, તેમજ નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે, જ્યારે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા છે। ભરૂચ જિલ્લામાં મુસળધાર થયો છે અને સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો છે। મુસળધાર થતા અંકલેશ્વર પંથકમાં 2.5 ઇંચ ઉપરાંત વરસાદ વરસતા આ જે વોર્ડ છે જ્યાં આપણે ઉભા છે તે નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ છે અને ત્યાં કમર ઉપર સુધીના પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।
કહી શકાય કે છેલ્લા એક દશકા ઉપરાંતથી આ પરિસ્થિતિમાં આ લોકો રહી રહ્યા છે. પાલિકા તંત્ર પાસે આના પાણીનો નિકાલ નો કોઈ પણ ઉકેલ નહીં આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સમજીએ કે અંદાજિત જો અડધો પોણો ઇંચ વરસાદ પડે કે એકાદ ઇંચ વરસાદ પડે તો આ વિસ્તાર છે તેમાં પાણી ગરકાવ થઈ જાય છે અને પાણીમાં ગરકાવમાં થતા જ આ વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે અને ઘર વખરી બળીને ખાક થઈ જાય છે. ત્યારે તંત્ર આ વિસ્તારની સમસ્યાને ઉકેલ લાવવામાં નિષ્ફળ નીવડી છે. કેમેરા પર્સન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી પાણી ભરાયા છે. 30 મિનિટના વરસાદમાં જ વરસાદી પાણી રસ્તાઓ પર વહેતા થયા હતા. મોરા ભાગોળ 4 રસ્તાઓ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એસએમસીની બેદરકારીને કારણે સામાન્ય પ્રજા તેનો ભોગ બની રહી છે. તો આ સાથે જ ઓલપાડ કીમને હાંસોટને જોડતા રોડ પર પાણી ભરાયા છે અને લોકો હેરાન પરેશાન થયા છે. એક બાજુ હવામાન વિભાગની આગાહી તો બીજી બાજુ ડિપ્રેશનની અસર અને એમાં પણ સુરત શહેરની અંદર ઝરમર વરસાદની અંદર ભરાઈ જતા પાણી. સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી કહો કે લાપરવાહી, જેને લઈને સુરતી લાલાઓ ભારે હેરાન પરેશાન થયા છે. હાલ આપણે સુરતના મોરાભાગલ રોડ પર છે. મોરાભાગલ રોડની ઉપર અત્યારે આ નદી જેવા પાણી જોવા મળી રહ્યા છે, જેની અંદરથી વાહન ચાલકો પસાર થતા હેરાન પરેશાન થઈ રહ્યા છે. વ્યવહારિક છે કે સુરતમાં થોડો અમથો વરસાદ પડે અને ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવતા હોય છે, જેને લઈને ક્યાંક વાહન બગડવાના તો ક્યાંક વાહન અથડાવાના, એક્સિડન્ટ થવાના તો ક્યાંક વાહનો ખાડા ખાબોચિયામાં પડવાના બનાવો બનતા હોય છે. સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની પોલ છે ને એ અહીં ખુલ્લી પડી ગઈ છે, કારણ કે આ જે રસ્તો અત્યારે દેખાઈ રહ્યો છે એ સુરતનો મોરાભાગલ રોડ છે. અહીંથી જ એક આગળ જઈને નાનો હાઈવે પડે છે, જ્યાંથી સુરતના અહીંથી કીમ, ઓલપાડ દરેક જગ્યાની ઉપર કહો કે ગ્રામ્ય વિસ્તાર કહો કે જિલ્લો કહો, ત્યાં જવા માટે એ હાઈવેનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ જ હાઈવે પર અત્યારે પાણી ભરાઈ જવાને કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા તંત્ર કહી શકાય કે ઠેર ઠેર ખાડા ભરવાની મોટી મોટી વાતો કરે છે, તેમને આ પાણી સવારમાં ભરેલું દેખાતું નથી અને લોકોએ એને લીધે ભોગવવાનો વારો આવે છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. બનાસકાંઠાના પાલનપુરના ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો. મોડી રાતથી જ શરૂ થયેલ વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. ગ્રામ્ય પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો વરસાદ પડતા જ ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરો બેટમાં ફેરવાયા છે. પાણી ભરાતા જ પાક નિષ્ફળ જવાની ભીતિ પણ ખેડૂતોને સેવાઈ રહી છે. તો ઊભા પાકમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીના પગલે ગત રાત્રિથી જ ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. જોકે પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. 4 ઇંચથી વધુ વરસાદ પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. જોકે એક તરફ ખેડૂતોને વરસાદથી ક્યાંક ફાયદો પણ થયો છે, તો બીજી બાજુ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો પણ આવ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગઢ પંથકના ખેતરો છે, જે ખેતરોમાં જુવાર અને એરંડાના પાકનું વાવેતર કરેલું હતું, પરંતુ ખેતરોમાં પાણી ભરાઈ જતા જુવારનો પાક સદંતરે નિષ્ફળ જશે. ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ વરસાદથી ખેડૂતોને ફાયદો પણ જોવા મળ્યો છે, તો બીજી બાજુ ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે અને તેના પગલે રાત્રિથી જ આ ધોધમાર વરસાદ પડ્યો હતો અને ગઢ પંથકમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. અમે 2 વખત વાવેતર કર્યા, જુવારમાં પાણી ભરાઈ ગયા છે અને એરંડામાં પણ સાહેબ ભરાઈ ગયા છે, તો અમારે તો હવે નુકસાન જ છે બધું. એમ હવે આમાં ફરીથી વાવેતર તો કઈ થાય નહીં સાહેબ, અને એમ કે નુકસાન ઘણું મોટું છે. અમારે સારું દેખાય છે, એટલે બહુ સરકાર પાસે વિનંતી છે કે અમને કઈ સહાય કરે, કારણ કે આ તો ખૂબ નુકસાન છે. અને અગાઉ બી સરકારે તો એરંડામાં સર્વે કરીને ખાલી ફોલાયા હતા, આજ દાડાઓ જે કશું કર્યું નહીં. રાજ્યમાં સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે અને જેમાં સાબરકાંઠામાં 8 તાલુકા પૈકી 7 તાલુકામાં મેઘમહેરને પગલે પાણી જ પાણી જોવા મળ્યું છે.
નદી નાળા તળાવો સહિત બોર કુવાના જળસ્તર પણ ઊંચા આવ્યા છે અને ઈડરનું પ્રખ્યાત રાણી તળાવ 70% કરતા પણ વધારે ભરાયું છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જ લોકોને હાલાકી પડી રહી છે. અવિરત વરસાદને પગલે ખેતીને નુકસાન થવાની પણ ભીતિ સેવાય છે. સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકામાંથી 7 તાલુકામાં અવિરત વરસાદ જામ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર સૌથી પ્રાંતિજમાં ખાબક્યો છે. 116 mm પ્રાંતિજમાં વરસાદ ખાબક્યો છે. હિંમતનગરમાં 108 મીમી છે તે વરસાદ ખાબક્યો છે. જોકે હિંમતનગર, ઈડર, વિજયનગર, વડાલી સહિતના પંથક વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. તો બીજી તરફ નદી નાળા તળાવો છે તે તળાવોની અંદર નવા નીર આવ્યા છે. નદી નાળા તળાવો પણ છલકાયા છે, જેને લઈ જે પાણીનો પ્રશ્ન હતો તે પાણીનો પ્રશ્ન હલ થશે. આજુબાજુના બોર છે, કુવા છે, તેના જળસ્તર છે તે પણ ઊંચા આવશે. પણ હાલના સમયે વરસાદ ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક સાબિત થતો હોય તે કહી શકાય. ખેડૂતોને ખેતીની અંદર અવિરત વરસાદને પગલે નુકસાની થઈ રહી છે. શાકભાજી, કપાસ, બાજરી, જુવાર જેવા પાકો છે તે પાકોમાં નુકસાની થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા. બનાસકાંઠાના પાલનપુરમાં કુંભાસણથી કુંભલમેર માર્ગમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઠેર ઠેર ગામડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી ઊભી થઈ છે. છેલ્લા 4 વર્ષથી ચોમાસામાં પાણી ભરાવાના કારણે સ્થાનિકોને વારંવાર મુશ્કેલી વેઠવી પડે છે. જોકે તંત્રને અનેકવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખોડલા ગામથી આવું છું. અહીંયા હું એક્ટિવા લઈને આવું છું. અહીંયા આવતો તો ત્યારે મોટું ખાબુચિયું ભરવાનું હતું. ખાડા ખડિયા થયા હતા. ત્યાં મારી એક્ટિવા ફસાઈ ગઈ હતી. ત્યાં હું આવતો હતો અને એક્ટિવા બંધ થઈ ગઈ હતી. અને આવવા જવામાં હું ગોપાસણ સ્કૂલમાં ભણું છું. આવવા જવામાં તકલીફ પડે છે. લગભગ ગુજરાતીના હાઈસ્કૂલનો છોકરો 1000 જેવો છે. એ છોકરાને બહુ ભણવા આવે. ખોટલા કુંભરમેલ એ લોકોને મુસીબત પડે. પ્રાઇવેટ સાધનવાળાને મુસીબત પડે છે. અને આ શિકાયત 4-5 વર્ષથી છે. બરોબર, ખાડીમાં પડી જવાથી એક્સિડન્ટનો ભય રહે છે. અને સરપંચને રજૂઆત તો કરી, પણ હવે આ બધું આવું ને આવું ચાલ્યા કરે. એટલે પાણી ભરાઈ રહી છે રોડ ઉપર. રોડ વારંવાર તૂટી જાય છે, એટલે ઊંડા ખાડા પડે છે. પાણી ભરાવાથી ઊંડા ખાડા ખબર નથી પડતી, એટલે અંદર પડી બી જવાય છે. સ્કૂટર બંધ થઈ જાય છે. મહેસાણા રેલવે અંડરપાસમાં સ્કૂલ બસ ફસાઈ હતી. સમગ્ર મામલો મહેસાણાથી સામે આવી રહ્યો છે. આજરોજ રત્નમણી શાળાની બસ રેલવે અંડરપાસમાં ફસાઈ હતી. બહુચરાજી હારીજ વચ્ચે રેલવે અંડરપાસમાં બસ ફસાઈ હતી. તો વહીવટી તંત્ર દ્વારા શાળાની બસને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. શાળાની બસમાં વિદ્યાર્થીઓને બસ લેવા જઈ રહી હતી અને તે સમયે જ આ ઘટના બની હતી. સદનસીબે બસ ખાલી હોવાથી વિદ્યાર્થીઓ બચી ગયા છે. મહેસાણામાં રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા. શાળાની બસ ફસાઈ હતી. રત્નમળી શાળાની બસ રેલવે અંડરપાસમાં ફસાઈ ગઈ હતી. સદનસીબે બસમાં કોઈ જ ન હતું. બહુચરાજી હારીજ વચ્ચે રેલવે અંડરપાસમાં બસ ફસાઈ હતી. તો વહીવટી તંત્ર દ્વારા શાળાની બસને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. ધોધમાર વરસાદને પગલે રેલવેના અંડરપાસમાં પાણી ભરાયા હતા. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી અલ્પેશ, મહેસાણામાં રત્નમણી અંડરપાસ ખાસ એક સ્કૂલ બસ ફસાઈ હતી. સદનસીબે તેમાં વિદ્યાર્થીઓ ન હતા, જેથી બચી ગયા છે. શું કહેશો? જણાવી દઉં કે બહુચરાજી હારીજ વચ્ચે રેલવે અંડરપાસ સ્કૂલ બસ ફસાઈ છે અને ચિંતામણી સ્કૂલ બસની અંડરપાસમાં પાણીમાં ફસાઈ છે. અને થોડા સમય પૂર્વે પાણી નિકાલ કરવામાં આવ્યો. કોંગ્રેસના અગ્રણીઓ આ અંડરપાસમાં ધબુકા લગાવી વ્યક્ત કર્યો હતો વિરોધ. અને આજે વરસાદ થતા જ પાછો અંડરપાસ ભરાઈ ગયો હતો અને સ્કૂલ બસ પાણીમાં ભરાઈ ગઈ. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્કૂલ બસ બહાર કાઢવાની પ્રયાસ હાથ ધરાયો હતો અને સ્કૂલ બસના વિદ્યાર્થીઓને લેવા માટે જઈ રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી અને ખાલી બસ હોવાના કારણે વિદ્યાર્થીઓ બચી ગયા છે. જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ રેલવે અંડરપાસમાં પાણી ભરાવું એ હવે યથાવત જોવા મળી રહ્યું છે. આ પહેલા પણ અહીં વિરોધ નોંધાયો હતો.
ભરૂચના અંકલેશ્વરમાં અમરાવતી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચથી. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના ભરૂચમાં રેડ એલર્ટ છે અને ભરૂચ ખાતે આજરોજ ધોધમાર વરસાદ વરસ્યો છે. અંકલેશ્વરમાં ધોધમાર વરસાદને લઈને અમરાવતી નદી બે કાંઠે વહેતી થઈ છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. 5 ગામોના ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. અમરાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ભરૂચ અંકલેશ્વર ખાતેના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. હજુ પણ આગામી સમયમાં ભરૂચમાં ધોધમાર વરસાદની આગાહી છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદને લઈને અમરાવતી નદી બે કાંઠે વહેતી થઈ છે. તો ભરૂચના અંકલેશ્વરમાં અમરાવતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 5 ગામડાઓના ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. નીચાણવાળા વિસ્તારોને હાલ અત્યારે એલર્ટ કરવામાં આવ્યા છે. તો ભરૂચના અંકલેશ્વરમાં અમરાવતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રેડ એલર્ટ પ્રમાણે ભરૂચમાં મેઘો મુસળધાર વરસ્યો છે. નદી ગાંડીતુર બની છે. અમરાવતી નદી એ બે કાંઠે વહેતી થઈ છે. આ નદીના કારણે 5 ગામના ગ્રામજનોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વાસુ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી વાસુ, ભરૂચના અંકલેશ્વરમાં અમરાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. ગ્રામજનોમાં ભયનો માહોલ છે, શું કહેશો? જી ચોક્કસ જણાવી દઉં તો ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું હતું ને જેને પગલે મુસળધાર બન્યો હતો. વાલિયા નેત્રંગમાં 18 ઇંચ વરસાદ ખાબકતા જે અમરાવતી નદી છે તે અંકલેશ્વરથી પસાર થતી બે કાંઠે વહેતી થઈ હતી અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વરના ડજાલ, સારંગપુર, મોટાલી, અમૃતપરાના માંડવા ગામના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને જેને પગલે નીચાણવાળા વિસ્તારના 5 ગામોને એલર્ટ કરાતા બંને જે નદી છે અમરાવતી નદી બે કાંઠે વહેતા જે ગ્રામજનો છે નીચાણવાળા તે લોકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ ફેલાયો હતો. પરંતુ હાલ સુધી કોઈ પણ એવી પરિસ્થિતિ ઉદ્ભવી નથી જેને લઈને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જી વાસ્તુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સાબરકાંઠાના હરણાવ ડેમમાં પાણીની અવિરત આવક નોંધાઈ રહી છે. સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠાથી ધોધમાર વરસાદને પગલે પોળો વિસ્તારમાં વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હરણાવ ડેમના 3 દરવાજા ખુલ્લા મુકાયા છે. તો પાણીની આવક વધે તો પાણી છોડાવવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. હાલ 332 મીમીની ક્ષમતા સાથે જ ડેમની સપાટીમાં વધારો થયો છે. લોકોની સલામતીને ધ્યાને લઈને 15 ઓક્ટોબર સુધી પ્રતિબંધ મુકાયો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યભરમાં 4 સિસ્ટમ સક્રિય થતા આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ પડશે. तो एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग है जो कि आपका बहरोच एंड आगे वाला जो डिस्ट्रिक्ट है बहरोच, सूरत, तापी, नवसारी, वलसाड, डाम, दादरा नगर हवेली, इसमें एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेस में, जो कि मोर देन 30 सेंटीमीटर का ऊपर भी बारिश होने का संभावना है. और उसका जो नॉर्थर्न वाला पार्ट है जैसा आनंद, वडोदरा, छोटा उदयपुर, पंचमहल, इसमें आज ऑरेंज अलर्ट है. एंड जो नॉर्थर्न वाला डिस्ट्रिक्ट है बनासकांठा एडजॉइनिंग जो डिस्ट्रिक्ट पठान, मेहसाना, अरावली, इसमें ऑरेंज वार्निंग है. રાજ્યભરમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર આજથી 9 સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદ રાજ્યના 65% વિસ્તારને આવરી લેશે. જો કે આ વરસાદમાં અતિવૃષ્ટિની કોઈ શક્યતા નથી. 3 સપ્ટેમ્બરથી લઈને 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે. જોકે આ વરસાદનો રાઉન્ડ છે એમાં અતિવૃષ્ટિની કોઈ શક્યતાઓ નથી. મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે
તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં જે વરસાદો પડ્યા એવા વરસાદો આ રાઉન્ડની અંદર આપણે જોવા નહીં મળે. પણ 3 થી 9 સપ્ટેમ્બરનો રાઉન્ડ છે, જેની અંદર ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સૌપ્રથમ જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે લો પ્રેશર બની ગુજરાત સુધી પહોંચી ગયું છે. અને આજે 3 સપ્ટેમ્બરથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર આની વરસાદની અસર પણ જોવા મળી રહી છે. વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં મનપાની ટીમ પહોંચી હતી. આરોગ્ય શાખા અને વોર્ડ ઓફિસરની ટીમ પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં સ્વચ્છતા સાથે નાગરિકોના જીવનની સુરક્ષા અર્થે વાતચીત કરવામાં આવી હતી. દત્તનગર, પ્રતાપનગરમાં મેડિકલ કેમ્પ પણ લગાવવામાં આવ્યો હતો, જેમાં મચ્છરજન્ય રોગો અટકાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ સાથે જ લોહીની તપાસ પણ સ્થળ ઉપર જ કરવામાં આવી હતી. વડોદરામાં વરસ્યો વરસાદ અને પૂરના પાણી ઓસરતા જ વડોદરા મહાનગરપાલિકા કમિશનરની ટીમ કાર્યરત થઈ ગઈ છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ જે ગંદકી છે ત્યાં આગળ દવાનો છંટકાવ પણ થઈ રહ્યો છે અને સાથે સાથે જે નાગરિકોના આરોગ્ય એટલે ઝાડા, ઉલટી, મેલેરિયા થયું હોય એવા માટે સ્થળ પર જ આરોગ્યના કેમ્પ કરવામાં આવી રહ્યા છે. મંતવ્યની ટીમ પહોંચી છે દત્તનગર, જ્યાં આગળ 6-7 ફૂટ પાણી ભરાયા હતા અને નાગરિકોને ચામડીના રોગ થયાની પણ બૂમો હતી, ઝાડા ઉલટી પણ થયા હતા. ત્યારે દવા લેવા આવેલા નાગરિકને પૂછીશું, શું કહો છો? મહાનગરપાલિકા કમિશનર ટીમ તમારા દ્વારે આવી છે અને આરોગ્યની દવા આપી રહી છે, તમને કેવો અનુભવ થયો છે? તમને હાલ શું બીમારી થઈ હતી? સારું થાય છે આ દવાઓથી. અમને દવા આપવા આવે છે સાહેબ, એટલે એમનો બહુ આભાર માને છે. તમારા વિસ્તારમાં કયા રોગ ફેલાયા છે? કયા રોગ ફેલાયા છે? એટલે ઝાડા ઉલટી, વોમિટના કેટલા કેસો હશે અંદાજિત? ના, આમ તો ઝાડા ઉલટીના લગભગ 15 થી 20 તો થયા હશે. અને હું મારું અહીંયા ગાડી સુગર માપવા આવ્યો હતો અને તાવના અમુક કેસ હતા, તો આ લોકોની ટીમ અહીંયા આવી છે ને સારું કામ કરે છે. એટલે વડોદરા મહાનગરપાલિકા કમિશનર ટીમ કાર્યરત થઈ ગઈ છે. મહત્વની બાબત એ છે, સ્ક્રીન પર આપ જોઈ શકો છો વોર્ડ નંબર 14ના વોર્ડ ઓફિસર છે જિજ્ઞેશ ગોહિલ. આરોગ્યની સાથે સફાઈની પણ કામગીરી કરવામાં આવી રહી છે. આપણે એમની પાસે પણ સવાલનો જવાબ લઈ લઈશું. જિજ્ઞેશભાઈ, તમે વિસ્તારમાં ફરી રહ્યા છો, શું કામગીરી હાલ કરી રહ્યા છો? હાલમાં વોર્ડ નંબર 14 ગાજરાવાડી વિસ્તારના અંદર દત્તનગર છે અને બીજા એવા જેટલા પણ વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાયા હતા વરસાદના ને ઉતર્યા પછી જ્યાં ગંદકી હતી ત્યાં હાલ સફાઈ પણ ચાલુ કરી છે અમે. એટલે વડોદરા મહાનગરપાલિકા કમિશનર ટીમ સ્થળ પર પહોંચી સ્વચ્છતા સાથે નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી રહી છે. નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ. વડોદરામાં દુમાળ પાસેનો સુરતથી અમદાવાદ જતો નેશનલ હાઈવે નંબર 8 વરસાદને પગલે ધોવાયો છે. રોડમાં ખાડા કે ખાડામાં રોડ તે શોધવું પણ મુશ્કેલ બન્યું છે. કરોડોના ખર્ચે બનાવેલો રોડ ધોવાતા જ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વરસાદના પગલે ગુજરાતના મોટાભાગના રોડ રસ્તા તેમજ હાઈવે પણ ધોવાયા છે, જ્યારે ખાડાઓના પગલે રોજિંદા અપડાઉન કરનારા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. રસ્તા દર સાલ નવા રસ્તા બનાવે છે અને વરસાદ જેવો પડે એવા તરત જ ધોવાઈ જાય છે રસ્તા. અને જે ખાડા પડ્યા છે સાહેબ, અત્યારે ગાડી કાઢવી બહુ મુસીબત છે. ટાયર ઘણી વાર ફાટી જાય છે એવી પોઝિશન છે. મેન એક્સપ્રેસ હાઈવે પર બી ખાડા પડી ગયા છે, તો એ તંત્રને કોઈ જાણ નહીં અને તંત્ર કંઈ કરતું નથી, જેના કારણે અત્યારે અહીંના મુસાફરો અને દરેક વ્યક્તિઓને ઘણી હાલાકી ભોગવવી પડે છે. અમદાવાદ શહેરમાં વરસાદને પગલે ઠેર ઠેર રસ્તાઓ ખાડાગ્રસ્ત બન્યા છે. અનેક રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે. તો શાંતિપુરા ચોકડી ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. કમર ભાંગી નાખે તેવા ખાડાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તૂટેલા રોડ રસ્તાના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શાંતિપુરા ચોકડી સૌથી વ્યસ્ત હાઈવે છે અને દરરોજના હજારો વાહનો ત્યાંથી પસાર થાય છે. મોટાભાગના અકસ્માત આ રોડ ઉપર જ થાય છે. મહિનામાં આ રસ્તા ઉપર 5 થી 6 મોટા અકસ્માત થાય છે. તો વર્ષોથી રોડની આ જ પરિસ્થિતિ છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી. હવે રસ્તાના ખાડા ક્યારે પૂરાશે તે હવે જોવું રહ્યું. મને તો હાલાકી બહુ લાગે છે કે મારે અવારનવાર રોજનું દિવસ મેં 2 થી 3 વાર અહીંયાથી આવવા જવાનું અવારનવાર જવાનું હોય છે, જેથી કરીને હાલાતી એવી હોય છે, ટ્રાફિક બી થાય છે, ગાડી ઠોકા
એક્સિડન્ટ થવાનો ભય લાગે છે. ગાડી જો સાઈડમાં ઉતારી દઈએ તો ગટરમાં ઉતરી જાય, એનાથી કે ટાયર ફૂટે તો કોઈ બી નુકસાની હાનિકારક થાય છે. અહીંયાથી બોપલ જવા માટે હોસ્પિટલ આપણે કોઈ બી અત્યારે બીમારીનો માહોલ છે તો દવાખાને જવા માટે બી તકલીફ પડે છે આવવા જવા માટે, કે ટ્રાફિક એટલું થઈ જાય છે કે અરે આ બ્રિજ બન્યો પહેલાથી હજુ કોઈ કામ કરતું નથી. સાબરકાંઠામાં સાબર ડેરી પાસે અકસ્માત સર્જાયો છે. ઘટના પ્રકાશમાં આવી રહી છે. સાબરકાંઠાથી સાબર ડેરી પાસે અકસ્માતની ઘટના બની છે. અકસ્માતની ઘટનામાં કાર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. તો સાબર ડેરી પાસે અકસ્માત સર્જાયો છે. સારવાર દરમિયાન તોકીર નામના યુવકનું મોત નીપજ્યું છે. મોતના પગલે પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે. તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સાબર ડેરી પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકનું મોત નીપજ્યું છે. સાબરકાંઠામાં સાબર ડેરી પાસે અકસ્માતની ઘટના બની હતી. કાર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સારવાર દરમિયાન તોકીર નામના યુવકનું મોત નીપજ્યું હતું. પરિવારમાં શોકનો માહોલ છે. મહીસાગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહીસાગરથી હાલ અત્યારે 73 ના ડુપ્લિકેટ હુકમકાંડ આરોપીના રિમાન્ડ નામંજૂર થયા છે. સમાચાર સામે આવી રહ્યા છે. લુણાવાડા પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. 73 નું નિયંત્રણ હટાવતી ખોટી સહીથી હુકમ કર્યાનો આરોપ લાગ્યો હતો. તો ચીફ જ્યુડિશિયલ કોર્ટે રિમાન્ડની અરજી ફગાવી દીધી છે. 73 નું નિયંત્રણ હટાવતી ખોટી સહીથી હુકમ કર્યાનો આરોપ લાગ્યો હતો. મહેસાણા લુણાવાડાથી સમાચાર સામે આવ્યા છે. 73 ના ડુપ્લિકેટ હુકમકાંડ આરોપીના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે. લુણાવાડા પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. 73 નું નિયંત્રણ હટાવતી ખોટી સહીથી હુકમ કર્યાનો આરોપ લાગ્યો હતો. તો ચીફ જ્યુડિશિયલ કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી દીધી છે. જે મહીસાગર જિલ્લાની અંદર ડુપ્લિકેટ હુકમકાંડને લઈને આજે પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કર્યો હતો, જેને એને કેટલા દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા અને તે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા કે નહીં? નાંદર કોર્ટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જે અમે રિમાન્ડ અરજી કરેલી એમાં આઈઓએ અને સરકાર તરફે એપીપીએ પણ પોતાની યોગ્ય રજૂઆત કરી બધી કલમોની સંદર્ભને ધ્યાને લઈને રજૂઆત કરેલી હતી. છતાં પણ નામદાર કોર્ટે એ સદર રિમાન્ડ અરજી નામંજૂર કરી હતી અને સદર રિમાન્ડ અરજી સામે અમારે નામદાર ચીફ સેશન્સ કોર્ટમાં રિવિઝન કરવાની હોય તે માટે અમોએ જરૂરી સર્ટિફાઈડ નકલો મેળવેલી છે અને એ નકલો મળે તરત જ અમે સેશન્સ કોર્ટમાં એ અંગેની રિવિઝન અરજી દાખલ કરવાના છે. બેન, આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે જરૂરી તપાસ માટે રિમાન્ડ માગ્યા, જેને લઈને તેને રિમાન્ડ ના મળવાના પાછળ જવાબદાર કોણ હોઈ શકે? એ હાલના તબક્કે હું ના કરી શકું. એ આ નામદાર કોર્ટનો હુકમ છે અને એને હું ટીકા ના કરી શકું. અત્યારે અમારી પાસે ફક્ત નામદાર ચીફ કોર્ટના હુકમ સામે રિવિઝન કરવું એ અમારા માટે બહેતર કાર્યવાહી છે અને અમે એ જ કરવાના છે. આપનું શુભ નામ? હું સુજાતા પંડ્યા છું, એપીપી સુજાતા પંડ્યા. આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને થરાદ ખાતે બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી, બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપની અને ખીમાણા ખાતે બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું. આ ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. થરાદમાં બનેલી દેશની એકમાત્ર સોઇલ હેલ્થ લેબોરેટરીનું લોકાર્પણ થતાં જ આગામી સમયમાં આ લેબોરેટરી બનાસની માટીને જીવંત બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે. લેબનું જે બનાસ લેબ
જે બનાસ ડેરીના સંચાલિત છે અને જે માનનીય આપણા ચેરમેન એસએસસી ચેરમેન આપણા શંકરભાઈ ચૌધરી સાહેબનું વિઝન છે, જે અગાઉ પણ એમને 2 વર્ષ પહેલાં આ પ્રેરણા મળી હતી અને મોદી સાહેબ પણ અગાઉ કહેતા કે આપણે બાયોલાઇઝ, ફર્ટિલાઇઝ આ બધું એનામાંથી પ્રેરણા લઈને આપણા ચૌધરી સાહેબ શંકરભાઈ સાહેબે જે આપણને અહીંયા થરાદ લેબ આપી છે એ મોટો ફાયદો છે. ખેડૂતોને અત્યારે જમીન અમારા બાજુની જે ખોનપર છે, નાગલા છે, દોડગામ છે, ત્યાં ખૂબ જ બંજર જમીન થઈ ગઈ છે. એનું નવું જીવન મળશે. બધાએ ભેગા મળીને ખેડૂત, સહકારી સંસ્થા, વૈજ્ઞાનિકો, ઈશા ફાઉન્ડેશન, આપણી યુનિવર્સિટીઓ બધા ભેગું કરીને આ જ્ઞાનનું અમલીકરણ નીચે સુધી પહોંચે અને સહજ સરળ ભાષામાં ખેડૂતો સમજી શકે તેવી ભાષામાં આ બધું વૈજ્ઞાનિકોનું જ્ઞાન એ આપણે નીચે સુધી પહોંચાડવું છે, જેથી કરીને ખેડૂતોનું જીવન પણ બદલાઈ જાય અને આવનારા ભવિષ્યની અંદર અનાજ વગર દુનિયાએ ભૂખ્યું ના મરવું પડે. ગુજરાત@7 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.